કલ્પના કરો કે એક અદૃશ્ય ક્રેડિટ કાર્ડ છે અને મનુષ્ય જન્મ્યા ત્યારથી જ એનો સતત ઉપયોગ કરી રહ્યો છે. સાચી વાત છે. જન્મથી જ. હા, એટલે આપણે લીધેલો દરેક શ્વાસ, ખાધેલો દરેક કોળિયો, જે રસ્તાઓ પર આપણે ચાલીએ છીએ, જે સુરક્ષા વચ્ચે આપણે રાત્રે ઊંઘીએ છીએ, આ બધું જ આ કાર્ડ પર સતત સ્વાઇપ થઈ રહ્યું છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આટલા વર્ષો સુધી આ કાર્ડ વાપર્યા પછી પણ આનું બિલ ક્યારે પૈસાથી નથી ચૂકવવાનું હોતું. એક્ઝેક્ટલી. તો આજના આપણા આ ઇનડેપ્થ સેશનમાં આપણે એક એવા જ વિષય પર ચર્ચા કરવાના છીએ, જે ભારતીય સંસ્કૃતિ અને સમાજશાસ્ત્રના મૂળમાં રહેલો છે. વિષય છે સામાજિક ઋણ. હા, અને આજના સેશનનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે આપણે સમજીએ કે એક વ્યક્તિ તરીકે આપણે સમાજ પાસેથી જે અખૂટ સંપત્તિ અને સહકાર મેળવ્યો છે તે પાછો કેવી રીતે આપવો. બરાબર. અને અહીં સ્પષ્ટતા કરી દઉં કે આપણે કોઈ બેંકની નાણાકીય લોનની વાત નથી કરી રહ્યા. જુઓ, આ એક અત્યંત ઊંડી અને મૂળભૂત નૈતિક ફરજની વાત છે. ચાલો આને વિગતવાર સમજીએ. એટલે આ જે અદૃશ્ય ક્રેડિટ કાર્ડની તમે કલ્પના આપીને એ ખરેખર બહુ સચોટ છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આધુનિક સમયમાં આપણે એક બહુ મોટા ભ્રમમાં જીવીએ છીએ. કેવો ભ્રમ? એ જ કે ખબર છે, સેલ્ફ મેડ મેન વાળો ભ્રમ. એટલે કે પોતાના દમ પર સફળ થયેલ વ્યક્તિ. આપણને એવું જ લાગે છે કે આપણી પાસે જે કંઈ પણ છે, ગાડી, બંગલો, ડિગ્રી, એ માત્ર ને માત્ર આપણી પોતાની બુદ્ધિ અને મહેનતનું જ પરિણામ છે. હા, એવું બહુ સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે મેં મારી જાતે જ બધું મેળવ્યું છે. પણ વાસ્તવિકતા સાવ અલગ છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણું આખું અસ્તિત્વ અસંખ્ય અજાણ્યા લોકોના સહયોગના પાયા પર ઊભું છે. આપણે એ ખેડૂતને ક્યારેય નથી મળ્યા જેણે આપણા માટે અનાજ પકવ્યું છે. સાચી વાત છે. એ મજૂરનો ચહેરો આપણે નથી જોયો જેણે એ હાઈવે બનાવ્યો જેના પર આજે આપણી ગાડી દોડે છે. એટલે જ્યારે આ બધા જ અદૃશ્ય હાથોનો ટેકો ભેગો થાય છે ને, ત્યારે જ આપણું જીવન શક્ય બને છે. બરાબર. અને આ સહયોગના બદલામાં એક મનુષ્ય તરીકે આપણી જે જવાબદારી ઊભી થાય છે તેને જ સામાજિક ઋણ કહેવામાં આવે છે. ઓહ, આ વાત સાંભળીને મને આધુનિક વિચારધારા અને પ્રાચીન સામાજિક માળખા વચ્ચેનો એક બહુ મોટો તફાવત દેખાય છે. આજે આપણે સતત અધિકારોની જ વાત કરીએ છીએ, ખરું ને? હા, બિલકુલ રાઇટ્સની વાત. હા, મારો અધિકાર શું છે, મને શું મળવું જોઈએ, સરકારે મારા માટે શું કરવું જોઈએ, વગેરે. પણ એવું લાગે છે કે પ્રાચીન સમાજશાસ્ત્રમાં આખું માળખું અધિકારની જગ્યાએ ઋણ અને ફરજ પર ગોઠવાયેલું હતું. 100%. અને આ અધિકાર અને ફરજ વચ્ચેનો તફાવત બહુ જ મહત્વનો છે. જુઓ, જ્યારે આપણે માત્ર અધિકારો પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ને, ત્યારે ધીમે ધીમે સમાજમાં એક પ્રકારની એન્ટાઇટલમેન્ટ, એટલે કે બધું મારું જ છે ને મને મળવું જ જોઈએ તેવી માનસિકતા ઘર કરી જાય છે. હા, એ બહુ ખતરનાક માનસિકતા છે. પણ આનાથી વિપરીત, જ્યારે સમાજની રચના ઋણના સિદ્ધાંત પર થાય છે, ત્યારે વ્યક્તિ નમ્ર બને છે. તેને ખબર હોય છે કે મારે કંઈક પાછું આપવાનું છે. બરાબર. તો આ અદૃશ્ય ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવતા પહેલા મને લાગે છે સમજવું બહુ જરૂરી છે કે આપણે ખરેખર કોના ઋણી છીએ. એટલે આ ઋણના મૂળ ક્યાં રહેલા છે, આપણું ખાતું ક્યાં ચાલે છે? જુઓ, ભારતીય શાસ્ત્રોએ આ ઋણને સમજવા માટે તેને મુખ્ય 3 ભાગમાં વહેંચ્યું છે. સૌથી પહેલું છે પિતૃઋણ. એટલે આપણા પરિવાર પ્રત્યેનું. હા, આપણા માતા-પિતા, પરિવાર અને પૂર્વજો પ્રત્યેનું ઋણ, જેમણે આપણને જીવન આપ્યું અને આપણો ઉછેર કરવા માટે પોતાના સપનાઓ અને સુખનો ત્યાગ કર્યો. બરાબર, એ તો સમજી શકાય એવી વાત છે. પછી બીજું છે ઋષિ ઋણ. આજના સમયમાં આપણે તેને ગુરુઓ, શિક્ષકો અને વૈજ્ઞાનિકો પ્રત્યેનું ઋણ કહી શકીએ. અચ્છા, જે લોકોએ આપણને જ્ઞાન આપ્યું છે? એક્ઝેક્ટલી. જે જ્ઞાન, સંસ્કૃતિ અને વિચારસરણી આપણને વારસામાં મળી છે, જેનાથી આપણું વ્યક્તિત્વ ઘડાયું છે, તે આ ઋષિ ઋણનો ભાગ છે. અને ત્રીજું, જે ખરેખર સૌથી રસપ્રદ છે, તે છે દેવ ઋણ. આ ઋણ સંપૂર્ણપણે પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેનું છે. પ્રકૃતિ પ્રત્યેનું? હા, હવા, પાણી, સૂર્યપ્રકાશ, જંગલો, આ બધું જ જેના પર આપણું આખું જીવન નિર્ભર છે. એક મિનિટ. અહીં મારે તમને થોડા રોકવા છે. પ્રકૃતિ પ્રત્યેનું ઋણ એટલે કે
આપણે જે દરેક શ્વાસ લઈએ છીએ તે પર્યાવરણ નામની બેંકમાંથી લીધેલી લોન છે એવું કહેવા માંગો છો તમે? હા, બિલકુલ એવું જ. પણ જો આ વિચાર સાંભળવામાં થોડો કાવ્યાત્મક લાગે છે, ખબર છે, જાણે કોઈ કવિતા હોય. પણ આધુનિક સમયમાં શું આ પ્રેક્ટિકલ છે? આપણે સામાન્ય રીતે એવું જ માનીએ છીએ કે પ્રકૃતિ તો મફત છે ને. નદીનું પાણી વહે છે, હવા મુક્ત છે, શ્વાસ લેવા માટે કોઈએ બિલ થોડું ચૂકવવાનું હોય. અને ઋણ શા માટે ગણવું જોઈએ? મને ખબર છે આ પ્રશ્ન થાય. પણ જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ માત્ર કોઈ કાવ્યાત્મક વિચાર નથી. આ માનવ અસ્તિત્વને ટકાવી રાખવાની એક અત્યંત વૈજ્ઞાનિક સાયકોલોજીકલ શિફ્ટ છે. એ કઈ રીતે? જરા સમજાવો ને. જુઓ, અર્થશાસ્ત્રમાં એક બહુ જ જાણીતો ખ્યાલ છે, ટ્રેજેડી ઓફ ધ કોમન્સ. ધારો કે ગામની વચ્ચે એક ગૌચરની જમીન છે, જે બધા જ લોકો માટે મફત છે. બરાબર. હવે જો દરેક વ્યક્તિ એવું વિચારે કે આ મફત છે અને માત્ર પોતાના સ્વાર્થ માટે જ પોતાના પશુઓને ત્યાં ઘાસ ચરાવ્યા કરે, તો શું થશે? થોડા જ સમયમાં એ જમીન સાવ ઉજ્જડ બની જશે અને ભવિષ્યમાં કોઈનું પશુ બચી નહીં શકે. સાચી વાત છે. એ જમીન ખલાસ થઈ જશે. બસ આવું જ પર્યાવરણનું છે. જ્યારે આપણે એવું માનવા લાગીએ છીએ કે હવા અને પાણી મફત છે, ત્યારે આપણે કોઈ પણ જાતના અપરાધ બોધ વિના તેનું શોષણ કરવાનું શરૂ કરીએ છીએ. ફેક્ટરીઓનો કચરો સીધો નદીમાં ઠાલવીએ છીએ, કારણ કે નદી તો મફત છે ને. અરે હા, સમજાયું હવે. એટલે કે જ્યારે કોઈ વસ્તુ આપણને મફત લાગે છે ને, ત્યારે આપણા મગજમાં તેની કિંમત શૂન્ય થઈ જાય છે અને પછી આપણે તેનું બેફામ શોષણ શરૂ કરીએ છીએ. એક્ઝેક્ટલી. પરંતુ જ્યારે તમે તેને દેવઋણ તરીકે એટલે કે લોન તરીકે જુઓ છો, ત્યારે તમારું આખું મનોવિજ્ઞાન બદલાઈ જાય છે. આ વિચારધારા વ્યક્તિને પેલા અહંકારમાંથી બહાર કાઢે છે કે મેં બધું જાતે મેળવ્યું છે અને આ બધું મારા ભોગવવા માટે જ છે. તેના બદલે અંદરથી એક કૃતજ્ઞતાનો ભાવ જન્મે છે કે મારે આ બધું આવનારી પેઢીઓ માટે સાચવવાનું છે, એવું ને? હા, મને કુદરતનો અપાર ટેકો મળ્યો છે, તો મારી ફરજ છે કે હું આ સંસાધનોનું જતન કરું. અને જ્યારે તમારામાં આ કૃતજ્ઞતા આવે છે ને, ત્યારે તમે વિનાશ નથી કરતા, તમે સંરક્ષણ કરો છો. બહુ જ સાચી વાત કહી. આ જ કારણસર આપણા પૂર્વજોએ વૃક્ષો અને નદીઓને પવિત્ર ગણીને તેની પૂજા કરવાનું શરૂ કર્યું હતું, જેથી ભય કે સન્માનના કારણે પણ લોકો તેનું રક્ષણ કરે. વાહ, આ ખરેખર બહુ પાવરફુલ મિકેનિઝમ છે. અહંકારમાંથી કૃતજ્ઞતા તરફની સફર. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આપણે માતા-પિતા, ગુરુઓ, સમાજ અને પ્રકૃતિના આટલા મોટા ઋણી છીએ. બિલ ક્યાં ચૂકવવાનું છે તે સમજાઈ ગયું. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આ ચૂકવવું કેવી રીતે? જો આ ઋણ આટલું મોટું અને વ્યાપક છે, તો એક સામાન્ય માણસ તેની ચૂકવણી કેવી રીતે કરી શકે? આપણે આગળ વાત થઈ તેમ આ કોઈ નાણાકીય લેવડ-દેવડ તો છે નહીં કે બેંકમાં જઈને ચેક લખીને આપી દીધો. ચોક્કસ. આ કોઈ એવી લોન નથી જે તમે માત્ર પૈસાથી ક્લિયર કરી શકો. આ ઋણમાંથી મુક્ત થવા માટે તમારે તમારા કર્મો અને તમારો સમય એનું રોકાણ કરવું પડે છે. અચ્છા, એટલે જાતે કામ કરવું પડે. હા. જો સામાજિક ઋણ ચૂકવવાના માર્ગોને મુખ્યત્વે 4 રીતે વહેંચી શકાય છે. પહેલો માર્ગ છે જ્ઞાનનું દાન. એટલે શીખવવું. હા, તમારી પાસે જે પણ સ્કિલ કે જ્ઞાન છે તે નવી પેઢીને કે જરૂરિયાતમંદોને નિસ્વાર્થ ભાવે વહેંચવો. બીજો માર્ગ છે પર્યાવરણની જાળવણી. આપણે પહેલા દેવઋણની વાત કરીને એ ચૂકવવાનો આ સીધો રસ્તો છે. વૃક્ષારોપણ કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, પાણી બચાવવું. બરાબર છે. અને ત્રીજો માર્ગ? ત્રીજો માર્ગ છે ગરીબ અને અશક્ત લોકોની મદદ. સમાજમાં જે લોકો કોઈ કારણસર પાછળ રહી ગયા છે, તેમને સન્માનભેર જીવન જીવવામાં ટેકો આપવો. અને ચોથો માર્ગ છે જાહેર સામાજિક કલ્યાણના કામો. એટલે રસ્તા કે હોસ્પિટલ બનાવવા, એવું બધું? હા, રસ્તા, શાળા, હોસ્પિટલ કે પાણીની પરબ ઊભી કરવામાં પોતાનો શારીરિક કે આર્થિક ફાળો આપવો. આ બધી જ બાબતો સાંભળીને મને એક બહુ સુંદર એનાલોજી યાદ આવે છે. જ્યારે હું આ વિષયના મૂળભૂત વિચારોને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મને એક લાઈન વારંવાર સામે આવતી હતી. કઈ લાઈન? કે મારું છોડીને આપણું વિચારવું. જો આના આજના કોમ્પ્યુટર કે ગેમિંગની ભાષામાં સમજાવવું હોય ને, તો આ આપણા મગજની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવા જેવી પ્રક્રિયા છે. અચ્છા, એ કેવી રીતે?
જુઓ, અત્યારની આપણી જે ડિફોલ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે ને તે સોલો પ્લેયર મોડ પર ચાલે છે, જેમાં આપણો ટાર્ગેટ એકદમ ક્લિયર હોય છે. મારો વ્યક્તિગત વિકાસ, મારી મોટી ગાડી, મારું આલિશાન ઘર, મારું બેંક બેલેન્સ, બધું જ હું અને મારું પર કેન્દ્રિત છે. હા, સાવ સાચી વાત છે. આપણે બસ પોતાની જ રેસમાં દોડતા હોઈએ છીએ. બરાબર. પણ જ્યારે આપણે સામાજિક ઋણના ખ્યાલને સ્વીકારીએ છીએ ને ત્યારે આપણે જાણે આપણી સિસ્ટમને મલ્ટીપ્લેયર કોઓપરેટિવ મોડમાં અપડેટ કરીએ છીએ. હવે આ ગેમમાં એકલા જીતવાનો કોઈ અર્થ નથી રહેતો. જીત ત્યારે જ ગણાય જ્યારે આખી ટીમ એટલે કે આખો સમાજ સાથે મળીને આગળ વધે. વાહ, આ મલ્ટીપ્લેયર કોઓપરેટિવ મોડની સરખામણી ખૂબ જ શાનદાર છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ મોડમાં જવાથી માત્ર સમાજને જ ફાયદો નથી થતો, તે વ્યક્તિના પોતાના અસ્તિત્વ માટે પણ એટલું જ જરૂરી છે. હા, એટલે આપણને પોતાને પણ ફાયદો છે. બિલકુલ. જો આપણે માત્ર પેલા સોલો પ્લેયર મોડમાં જ રમીએ તો અંતે શું થાય છે? હાઇપર કોમ્પિટિશન, સ્ટ્રેસ, બર્નઆઉટ અને ભયંકર એકલતા. એક બહુ મોટું મનોવૈજ્ઞાનિક સત્ય એ છે કે માણસ ગમે તેટલો પૈસાદાર બની જાય, પણ જો તેની આસપાસનો સમાજ ગરીબ અને દુઃખી હશે ને તો તે પોતે ક્યારેય સુરક્ષિત અને શાંતિથી નહીં જીવી શકે. એક્ઝેક્ટલી. તમારી મોટી ગાડી ગમે ત્યારે ટ્રાફિકમાં અટવાઈ શકે છે અથવા અસુરક્ષિત વાતાવરણમાં તમારે ડરતા ડરતા જીવવું પડે. હા, અને એટલે જ જ્યારે લોકો પોતાની સામાજિક જવાબદારી સમજે છે ત્યારે સમાજમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ઘટે છે. અને બીજું સૌથી મોટું પરિણામ એ છે કે નિસ્વાર્થ સેવા કરવાથી વ્યક્તિને એક એવી આંતરિક માનસિક શાંતિ મળે છે જે દુનિયાની કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ ખરીદમાંથી નથી મળતી. ઓકે, આ સિદ્ધાંતો અને મનોવિજ્ઞાનની વાતો સાંભળવામાં ખૂબ જ આદર્શ લાગે છે. માનસિક શાંતિ, સામાજિક સંતુલન, આ બધું ઉત્તમ છે. પણ ચાલો આપણે થોડા પ્રેક્ટિકલ થઈએ. ધારો કે કોઈ સામાન્ય માણસ મંગળવારે સવારે પોતાની ઓફિસે જાય છે. તેની પાસે 9 થી 7ની નોકરી છે, ટ્રાફિકની સમસ્યા છે, માથે લોનના હફતા છે. આવી સામાન્ય વ્યક્તિ આ તમારો મલ્ટીપ્લેયર મોડ કેવી રીતે ચાલુ કરશે? તેની પાસે કદાચ સમાજ સેવા કરવા માટે અલગથી સમય કાઢવાની કે કોઈ આશ્રમમાં જઈને રહેવાની સગવડ જ ન હોય. આધુનિક જીવનશૈલીમાં આ કઈ રીતે કામ કરશે? બરાબર. અને એટલે જ આ ખ્યાલ એટલો વ્યાવહારિક છે. સામાજિક ઋણ ચૂકવવા માટે તમારે તમારો વ્યવસાય છોડવાની કે બધું મૂકીને હિમાલયમાં જતા રહેવાની કોઈ જરૂર નથી. અચ્છા, તો પછી શું કરવાનું? તમે જ્યાં છો, જે કામ કરી રહ્યા છો તેના દ્વારા જ તમે બહુ મોટું યોગદાન આપી શકો છો. તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં ખાલી થોડો બદલાવ લાવવાનો છે. ઉદાહરણ તરીકે આપણે અલગ અલગ વ્યવસાયોની જ વાત કરીએ. સેવાકીય વ્યવસાયોમાં જોડાયેલા લોકો જેમ કે ડોક્ટર. એક ડોક્ટર મહિને માત્ર 1 દિવસ એવો કાઢી શકે જેમાં તે ગરીબ દર્દીઓને મફત તપાસે. એ પ્રેક્ટિકલ છે. હા. એક વકીલ જો ધારે તો મહિનામાં એકાદ કેસ પ્રો બોનો એટલે કે મફતમાં લડી શકે, જેથી કોઈ નિર્દોષ ગરીબને ન્યાય મળે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નાના અને સાધારણ વ્યવસાયિકોને આર્થિક આયોજન અને ટેક્સની યોગ્ય સમજ આપી શકે, જેથી તેમનો નાનો વ્યવસાય ટકી રહે. સાચી વાત છે. અને મને લાગે છે કે આ વાત શિક્ષણ અને ક્રિએટિવ ક્ષેત્રને પણ એટલી જ લાગુ પડે છે. એક શિક્ષક પોતાના શાળાના સમય પછી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને થોડો સમય મફત ટ્યુશન આપી શકે. લેખકો પોતાની કલમનો ઉપયોગ માત્ર મનોરંજન માટે ન કરતા સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાઓ દૂર કરવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કરી શકે. બિલકુલ કરી શકે. અને અત્યારના સમયમાં ક્રિએટિવ લોકોની વાત કરીએ, જેમ કે ગ્રાફિક ડિઝાઇનર્સ કે સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ. એ લોકો કોઈ સારી સામાજિક સંસ્થા કે NGO માટે મફતમાં કેમ્પેન ચલાવી આપે તો એ સંસ્થાનું ઘણું મોટું કામ સરળ થઈ જાય. મીડિયા અને પત્રકારો માટે પણ આ મોટો અવસર છે કે તેઓ નિર્ભયતાથી લોક કલ્યાણના પ્રશ્નોને ઉજાગર કરે. એકદમ સાચું. આમાં જોવાની વાત એ છે કે જ્યારે તમે તમારા જ પ્રોફેશનનું કોઈ કામ આર્થિક વળતરની અપેક્ષા વગર માત્ર સમાજ માટે કરો છો ને, ત્યારે તે કામ એક સામાન્ય નોકરી મટીને પૂજા બની જાય છે. વાહ! તમારું કૌશલ્ય જ તમારી ઋણ મુક્તિનું માધ્યમ બની જાય છે. પણ અહીં મારે થોડો વિરોધ કરવો પડશે. મને એક બહુ મોટી વ્યાવહારિક શંકા થાય છે. જી, બોલો. આપણે ડોક્ટર, વકીલ, ડિઝાઇનર કે શિક્ષકની વાત કરી. આ બધા માટે આ બધું સરળ છે, કારણ કે તેમની પાસે એક ચોક્કસ ડિગ્રી છે, બૌદ્ધિક કૌશલ્ય છે અને પ્રમાણમાં તેઓ આર્થિક રીતે સદ્ધર પણ છે. હા. પણ તે લોકોનું શું જેઓ શારીરિક શ્રમ કરે છે,
જેઓ દિવસ-રાત કાળી મજૂરી કરીને માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. શું સામાજિક ઋણ માત્ર ભણેલા-ગણેલા એલિટ ક્લાસ કે એસી ઓફિસમાં બેસતા લોકો માટે જ છે? જે ગરીબ માણસ 2 ટંકના જમવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, તેની પાસે સમાજ ઋણ ચૂકવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે? શું આ એક પ્રકારનું રોમેન્ટિસિઝમ નથી લાગતું? ના, આ એક અત્યંત સ્વાભાવિક અને જરૂરી પ્રશ્ન છે. અને જો આપણે આને ઊંડાણથી સમજીએ ને, તો આ વિચારધારાની સૌથી મોટી સુંદરતા છે. આમાં ક્યાંય કોઈ ગરીબનું શોષણ નથી. સામાજિક ઋણ ચૂકવવા માટે મોટા બેંક બેલેન્સ કે બબકાદાર ડિગ્રીની કોઈ જ જરૂર નથી. એ કઈ રીતે? અહીં મહત્વ કામના કદનું નથી, પણ તેની પાછળ રહેલા ઈરાદાનું છે. ઉદાહરણ તરીકે, આપણે એક સામાન્ય શાકભાજી વેચનારની જ વાત કરીએ. તે કદાચ લાખો રૂપિયાનું દાન ન કરી શકે, પણ દિવસના અંતે જે વધેલું પણ સારું શાકભાજી છે, તે કોઈ અનાથ આશ્રમમાં જઈને મફત કે પડતર કિંમતે આપી તો શકે છે ને? હા, આપી શકે. કોઈ મંડપ ડેકોરેશનવાળા ભાઈ હોય તો તેઓ કોઈ ગરીબ દીકરીના લગ્નમાં માત્ર મજૂરીના પૈસા લઈને અથવા એકદમ નજીવા ખર્ચે સુશોભન કરી શકે છે. હો, એટલે વાત ખરેખર એક્શન કરતા ઇન્ટેન્શનની વધુ છે? હા, એટલું જ નહીં. રમતગમતમાં સારા હોય તેવા સામાન્ય યુવાનો ગામડાના બાળકોને મફત કોચિંગ આપી શકે. એક કડિયો, પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન પણ જ્યારે કોઈ ધાર્મિક સ્થળ, શાળા કે ગરીબના ઘરનું કામ થતું હોય ત્યારે પોતાનો રવિવારનો એક દિવસ કાઢીને મજૂરી લીધા વગર કામ કરી શકે છે. બરાબર છે. કહેવાનો અર્થ એ છે કે શ્રમનું દાન એ નાણાંના દાન કરતાં સહેજ પણ ઉતરતું નથી. સમાજના દરેક સ્તરની વ્યક્તિ, ભલે તે આર્થિક રીતે ગમે તેટલી નબળી હોય, તેની પાસે સમય અને શ્રમની એવી તાકાત તો છે જ, જે તે બીજાને મદદરૂપ થવામાં વાપરી શકે છે. આનાથી એ ગરીબ માણસમાં પણ એક આત્મસન્માન જન્મે છે કે હું માત્ર લેનાર નથી, હું પણ સમાજને કંઈક આપી શકું છું. આ ખરેખર બહુ મોટી વાત કહી તમે. આનાથી કોઈ પણ વ્યક્તિ સિસ્ટમમાંથી બાકાત નથી રહેતી. પણ જુઓ, અહીં વાત ખરેખર બહુ જ રસપ્રદ અને આશ્ચર્યજનક વળાંક લે છે. અચ્છા, શું છે? આપણે ડોક્ટરોની વાત કરી, શાકભાજી વેચનારની વાત કરી, પણ સ્ત્રોતમાં એક એવો વર્ગ છે જેની આપણે ક્યારેય સમાજ સુધારક તરીકે કે સમાજને આપનાર વર્ગ તરીકે કલ્પના જ ન કરી હોય. કોણ? એ છે વ્યસનીઓ, એટલે કે એડિક્ટ્સ. જે લોકો કોઈ નશાના કે વ્યસનના બંધાણી છે, તેમના માટે પણ સામાજિક ઋણ અદા કરવાનો માર્ગ છે, એવું આમાં માનવામાં આવે છે. હા, આ બાબત કદાચ આજના સેશનની સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી છે. સામાન્ય રીતે સમાજ વ્યસનીઓ તરફ એક નકારાત્મક દૃષ્ટિકોણથી જુએ છે, તેમને સમાજ પરનો એક બોજ માનવામાં આવે છે. હા, બોજ જ ગણાય ને. પરંતુ આ દાર્શનિક ખ્યાલ તેમને પણ પોતાની જાતને સુધારવાની એક તક પૂરી પાડે છે. કોઈ પણ વ્યસની વ્યક્તિ માટે પોતાનું સામાજિક ઋણ ચૂકવવાનો શ્રેષ્ઠ અને એકમાત્ર માર્ગ એ છે કે તે પોતે વ્યસન મુક્ત બની જાય. પણ એક મિનિટ, મને એ નથી સમજાતું કે કોઈ ખરાબ આદત છોડવી એ સમાજને પાછું આપવું કેવી રીતે ગણાય? જો હું ધૂમ્રપાન કરવાનું છોડી દઉં તો એ મારા પોતાના શરીર માટે સારું છે. પણ એનાથી હું સમાજને શું આપી રહ્યો છું? એ તો બસ એક નેગેટિવ બાબતને ન્યુટ્રલ કરવા જેવું થયું ને? તેમાં સમાજ માટે પોઝિટિવ યોગદાન ક્યાં આવ્યું? આને સમજવા માટે આપણે સમાજના સંસાધનોનું આખું ગણિત સમજવું પડશે. જુઓ, એક વ્યસની વ્યક્તિ માત્ર પોતાનું જ નુકસાન નથી કરતો, તે અજાણતા જ સમાજના પુષ્કળ સંસાધનો વેડફી રહ્યો છે. કઈ રીતે વેડફે છે? વ્યસનને કારણે થતી બીમારીઓમાં હોસ્પિટલનો બેડ, મેડિકલ કેર અને ડોક્ટરોનો કિંમતી સમય જાય છે, જે કદાચ કોઈ અન્ય સાચા જરૂરિયાતમંદને મળી શક્યો હોત. તેના પરિવારની આર્થિક સ્થિતિ કથળે છે, પરિવારના સભ્યોની માનસિક શાંતિ છીનવાઈ જાય છે. આ બધું જ સમાજ માટે એક ડ્રેન છે, એટલે કે રિસોર્સિસ ખેંચનારી બાબત છે. હા, એ વાત તો સાચી. આસપાસના લોકો હેરાન થાય છે. હવે વિચારો, જ્યારે તે વ્યક્તિ વ્યસન મુક્ત થાય છે, ત્યારે તે આ તમામ વેડફાતા સંસાધનોને અટકાવી દેશે. હોસ્પિટલનો બેડ ખાલી થાય છે, તેની પાછળ ખર્ચાતા પરિવારના પૈસા હવે બાળકોના શિક્ષણમાં વપરાય છે અને પરિવારમાં આવતી શાંતિ આખા પાડોશનું વાતાવરણ સુધારે છે. વાહ, આ ગણિત બહુ જ જબરદસ્ત છે. એટલે કે એક નેગેટિવ બાબતને રોકવી એ ગણિતની દ્રષ્ટિએ સમાજ માટે એક બહુ મોટો પોઝિટિવ ઉમેરો છે. બિલકુલ. અને આ માત્ર વ્યસનની જ વાત નથી. આનાથી એક બહુ મોટો સિદ્ધાંત સામે આવે છે કે સાચી સેવા શું છે. આપણે હંમેશા સેવાને કંઈક આપવા સાથે જોડીએ છીએ. પૈસા આપવા, સમય આપવો, પરંતુ માત્ર કોઈ વસ્તુ આપવી જ એ જ સેવા નથી હોતી. બરાબર. તમારી જાતને સુધારીને, તમારી ખરાબ આદતો છોડીને, કાયદાનું પાલન કરીને,
સમાજ પરનું તમારું પોતાનું ભારણ ઓછું કરવું એ પણ એક બહુ મોટું સામાજિક ઋણ ચૂકવ્યા બરાબર જ છે. ટૂંકમાં કહીએ તો એક સારો અને જવાબદાર નાગરિક બનવું એ પોતે જ એક સમાજ સેવા છે. આ એકદમ નવો દૃષ્ટિકોણ છે. સેવા એટલે માત્ર આપવું જ નહીં, પણ પોતાની જાતને બહેતર બનાવવી, જેથી સમાજને નુકસાન ન થાય. બિલકુલ સાચું. તો આ બધાનો અર્થ શું છે? આજે આપણે જે કંઈ પણ ચર્ચા કરી છે તેનો સારાંશ કાઢીએ તો એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે સામાજિક ઋણ એ કોઈ બેંકની લોન જેવો આર્થિક કે માનસિક બોજ નથી જેનાથી આપણે ગભરાઈ જવું જોઈએ. સાચી ઋણમુક્તિ એ છે કે આપણી પાસે જે કંઈ પણ ઉત્તમ છે, એટલે કે આપણું બેસ્ટ વર્ઝન છે, પછી તે આપણું જ્ઞાન હોય, આપણી કળા હોય, આપણો શારીરિક શ્રમ હોય કે આપણો સમય હોય, તે નિસ્વાર્થ ભાવે આપણા આસપાસના લોકોને પાછું આપવું અને પોતાની જાતને એવી રીતે ઘડવી કે જેથી આપણે સમાજ માટે એક ઢાળ બની શકીએ, બોજ નહીં. એકદમ સાચી વાત છે. જ્યારે આપણે આ રીતે જીવવાનું શરૂ કરીએ છીએ ને, ત્યારે ઋણ એ કોઈ દબાણ નથી રહેતું, પણ જીવન જીવવાની એક સુંદર અને સહજ પ્રક્રિયા બની જાય છે. આ ચર્ચા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણા વ્યવસાયમાં, આપણા કૌશલ્યમાં એવું શું છે જે આજે કોઈને ઉપયોગી થઈ શકે છે. દરેક વ્યક્તિ પાસે એવું કંઈક તો છે જ જે કોઈ બીજાની જરૂરિયાત પૂરી કરી શકે છે. હા, અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આ ચર્ચાના અંતે હું એક વિચાર પ્રેરક મુદ્દો રજૂ કરવા માંગુ છું, જે એક બહુ મોટા સામાજિક પ્રયોગ જેવો છે. અચ્છા, જણાવો. જરા કલ્પના કરો, જો સમાજની દરેક વ્યક્તિ, માત્ર અમીર કે શિક્ષિત લોકો જ નહીં, પણ દરેક નાગરિક કાલે સવારે ઉઠીને એવું નક્કી કરે કે તે પોતાના સમય અને કૌશલ્યનો ઉપયોગ કરીને પોતાના સામાજિક ઋણનો માત્ર એક નાનકડો હફતો ચૂકવશે તો શું થાય? એટલે કે કોઈ મોટો ત્યાગ નહીં, બસ એક નાનકડો પ્રયાસ. હા, જો દરેક શિક્ષક કોઈ એક ગરીબ બાળકનું શિક્ષણ સ્પોન્સર કરે અથવા મફત ભણાવે, દરેક સક્ષમ ડોક્ટર પોતાના કામના કલાકોમાંથી માત્ર 1 કલાક મફત સેવા માટે ફાળવે, દરેક નાગરિક પોતાના ઘરની આસપાસ એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની જવાબદારી લે, જો આવું થાય તો શું દેશના સર્વાંગી વિકાસ માટે આપણે સરકારી સહાય, મોટા બજેટના ફંડિંગ કે કોઈ મોટી સંસ્થાઓ પર આટલા બધા નિર્ભર રહેવું પડે ખરું? સાચી વાત છે. કદાચ ના રહેવું પડે. મારું માનવું છે કે જો આવું થાય તો સમાજની અડધાથી વધુ સમસ્યાઓ તો આપણે કોઈપણ બહારની મદદ માંગ્યા વગર જાતે જ ઉકેલી શકીએ. આપણે એટલા આત્મનિર્ભર બની શકીએ કે કોઈ સમસ્યા મોટી લાગે જ નહીં. આ એક અત્યંત શક્તિશાળી કલ્પના છે. જો આપણે બધા જ આ મલ્ટીપ્લેયર કોઓપરેટિવ મોડ ઓન કરી દઈએ અને આ અદૃશ્ય ક્રેડિટ કાર્ડનું બિલ દયા, સહાનુભૂતિ અને નિસ્વાર્થ સેવા દ્વારા ચૂકવવાનું શરૂ કરીએ, તો આપણે ખરેખર એક એવો સમાજ બનાવી શકીશું જ્યાં કોઈએ ક્યારેય અસહાય કે એકલાપણાનો અનુભવ નહીં કરવો પડે. બિલકુલ. તો આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી આશા છે કે આ ખ્યાલની ગંભીરતા અને સુંદરતા સ્પષ્ટ થઈ હશે. આજના ઇનડેપ્થ સેશનમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓ માટે પણ આ સેશન સાંભળ્યા પછી એ વિચારવું રસપ્રદ રહેશે કે પોતાની દિનચર્યા અને કૌશલ્યમાં એવું શું છે જે એક નાનકડા હપ્તા સ્વરૂપે આજે સમાજને પાછું આપી શકાય. ફરી મળીશું એક નવા વિષય સાથે.